આમ તો જો જય માતાજી મિત્રો, જઈને આપણે સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં દીશો. શૈલેષભાઈ ચડી ગયા છે આપણા સેટઅપ ઉપર. હું જોતો આ કડીક તું હેઠો રે, હું ઉપર ચડી જોઈએ. જે ઈંડા ન મેક દીધા, જે ઈંડા ન મેકા પણ માળખો બનાવે છે જો આની અંદર આવા દે ઈંડા ઉછેરે કે ન ઉછેરે કંઈ ખબર નથી. ભરીને આપણે આજ બારી કાઢવાની કેદુની કાઢી એટલા માટે કહેવાય ભાઈ ઘડીક નહીં તો બે બચ્ચાને આપણે બારું કાઢી આપણે બારું કાઢી આપણે હવે ઉડાડી દઈશું. હવે એ જાય છે ક્યાં જતું હોય કંઈ ખબર નથી. સિરાજીને આપણે પકડી દઈશું. સિરાજી કેવું છે તમને બતાવવું જો. એમાં સિરાજી જો આવું છે જોઈ લો. અહીંયા વ્યવહારી બેવતું હોય તો બચ્ચાને આમાં જોઈ નાખી તો શ્યામ હે ને મૂકી જ છે. મોટું થાય પછી ખબર પડશે. તો કબૂતર આપણે ઉડ્યા છે ઓલા બાવરાથી આમ જો ઉડ્યા છે પાછા આઈકન લગભગ બે ગયા હોય એવું લાગે છે. બીજા કબૂતર ત્યાં નહીં ને આ બાજુ આવશે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. મસ્ત મજાનું સવાર પડી ગયું છે, મીન્સ કે બપોર પડી ગયું છે ને અત્યારે આપણા કબૂતરે ઉપર ચડી ગયા છે બધાય. અને આ બે મિત્રો અત્યારે નવી નવી જોડી થઈ ગઈ છે. બે બેઠાને પડખે જો લઈ જાઓ કયું કયું છે. એક તો આપણું લાલ કબૂતરીનું છે, આપણે જે ઉપર કબૂતરો બેહતો હતો હા ઓલો લાલો કહેતા હતા એને એ કબૂતર છે આપણું. ને આ છોટું ભાઈનું લાયા હતા આપણે, એની હારે ઝેડ બ્લેક હતું એની હારેની કબૂતરી છે. આ એ બેની જોડી થઈ ગઈ છે. હવે થોડાક દિવસમાં એ ઈંડા મૂકી દીશે ને સડી જાય છે ઉપર હવે. અને આજ મિત્રો છે ને આજે આપણે શું કરવાનું છે, સરપ્રાઈઝ છે મારા માટે. ઉપર ચડી જાય પહેલાં નગર ભારી પાછા પડશે. બચ્ચાને આપણે જોઈ લઈએ, સિરાજીને ભૂરીને સિરાજીને એક આ વ્હાઈટ કબૂતરને એક આપણા આ નરને ભૂરીના એક આ સિરાજીને અને ઓલાને તો લગભગ સારી ડિઝાઇન લાગે તો આપણે એને કરવાનું છે. આવું શું કરવાનું હોય ને કહી દઉં. આપણે પીછા વાંહે જે ડિઝાઇન આવે જો આવી દેખાય ને એવી ડિઝાઇન આપણે કરવાની છે પકડી. તો અત્યારે પહેલાં જ બધા કબૂતરને આપણે પકડવા જોઈએ અને પછી એવી ડિઝાઇન છે ને બનાવવાની છે. તો અત્યારે બધા કબૂતરને પહેલાં પકડી લઈ પછી એવી ડિઝાઇન બનાવી. બાકી આ કબૂતરને કેવી ડિઝાઇન લાગશે બધા કોમેન્ટમાં ખાસ જણાવજો. આપણે અલગ પ્રકારની છે ને ડિઝાઇન બનાવવાની છે, કોઈએ ન બનાવી ને એવી બનાવવાની છે. પીછા વાંહે બનાવવાની છે, જોકે પાંખમાં તો બનાવાય નહીં નકર એને ઉડી ન શકે. સિરાજીને કેવી લાગશે આપણે પહેલાં સિરાજીને બારું કાઢી લઈ એના પીછા આપણે જોઈ લઈએ કેવા છે. આની ઉપર છે ને મિત્રો એક નંબરે છે ને જામી જાય છે. અને આપણે જોઈ લઈએ મુખથી સાહેબ બેઠા છે અંદર. આને જવા દે દાદા જોઈ લ્યો ઘૂગે છે કબૂતરી છે ને તોય મિત્રો એ ઘૂગે છે. અને જો એક આ બિચારું એકલું પડી ગયું કારણ કે એનો નર છે ને મરી ગયો છે એટલા માટે એ એકલું બેઠું છે. સિરાજી જો આમ હેઠું વહી ગયું એને હાથમાં આવે ને તો એને કરવાનો છે કલર. અને એક આપણે આને બધાને પહેલાં છે ને પકડી અને એક બોક્સમાં ગમે એમાં મૂકી દઈ અને પછી છે ને કાતરેથી એવા છે ને પીછા બનાવવા જોઈશે. પછી જોઈશું આપણે કબૂતર છે ને કેવા લાગે છે. અને તમે કોઈ એવી ડિઝાઇન બનાવી છે કે નહીં બનાવી કોમેન્ટમાં ખાસ જણાવી દીજો. પૂરેમને મિત્રો છે ને એવા વાંયા પીછા નહીં ને તમે બનાવી નાખે જો. અને વાંયા પીછા નથી એવા ક્યાંક આને ધોરાને પકડવાનું છે ગમે એમ કરીને કાંઈ સિરાજીને હા એ તો હાથમાં આવી જ છે. અને આપણે કાકા ખબીરે પડી જાય મને પકડવાની. ઉપર ચડે ને પછી એને પકડવું જોઈશે ત્યાં લગીને એને આપણે આ સિરાજીને આપણે કરી નાખીએ.
તો અત્યારે પહેલાં આપણે પકડવા જઈશું ને હવે મીકવી અંદર ટાઈગરને હે ને બનાવી નાખવા એવા પીછા. આને જ આને પીછા જ મિત્રો એટલા ખરે શું કારણી જોઈ સિરાજી આવી હોય કેવું ભૂગે હે. અને કેવી ડિઝાઇન બનાવી છે ને એ તો હમણાં એને બનાવીશ પછી જ તમને એને ખબર પડશે કેવી કેવી અલગ અલગ જાતની ડિઝાઇન આવે. પહેલાં મારે રિસર્ચ કરવી જોઈશે કેવી કેવી ડિઝાઇન કબૂતરને એને સારી લાગે અને કેવી ડિઝાઇન કરાય બધું જોવું પડે. નકર ડિઝાઇન આપણે બનાવી નાખીએ ને ઉડી ન નાખે કબૂતર તો એવી ડિઝાઇન ન બનાવે. તમે કોઈ કેવી બનાવી ડિઝાઇનનું નામ કહો હાલો. તો ફાઇનલી મિત્રો આપણા ભાઈબંધ બધા વિયા છે જોઈ લે બધી બાજુ. અને હવે આપણે છે ને કબૂતરને પકડી અને પછી આપણે પીછામાં કાપવાના છે ડિઝાઇન બનાવવાની છે. પછી ડિઝાઇન બને એની અંદર આપણે છે ને કલર કરવાનો છે. શૈલેષભાઈ ઘોડી લઈને આવે છે પેલું કબૂતર એ પકડશે. કલર બધાને અલગ અલગ કરવો છે. કબૂતર છે ને પકડવાનું હોય ને ત્યારે જ બધા છે ને આમ કરતા હોય. અત્યારે પકડતા હતા ને તો અત્યારે બધા કબૂતર એને વી ગયા હોય ને હું અહીંયા ખાલી 2 કબૂતર 3 કબૂતર બેઠા છે. બાકી શ્યાં એકય કબૂતર છે ને જોઈ લ્યો વી ગયા છે. ઓલાની ઘરે વી ગયા છે. અહીંનું ઘર છે ને અહીંયા કણ ગયા છે. હવે છે ને પાછા આવે ત્યારે પકડવા જઈશે. તો મિત્રો હવે આપણે પકડવા જાય છે. અહીંથી ટપીને જવું જોઈશે. હવે અહીંથી ટપી જાય અહીંથી તે કઈ નહીં આવ્યું. અહીંથી કેવી ગુલાટી ખાય સૈલા આમ તો જો આ કીનું કબૂતર છે. ઓ ભાઈ એવું છે. કેવી ગુલાટી કેટલી ખાઈ તું જો કેટલું સ્પીડમાં આવે છે. ઓહ અત્યારે અત્યારે તું અત્યારે ઠેઠાઈ હમણાં જો ગુલાટી ખાઈ તું જોઈએ ખાલી. ઉતરી જાય છે. ઉતરી ગયો એટલે કયું નું હેઠું જ આવતું હતું. ખરા તડકાનું ક્યાં અત્યારે મિત્રો ઉડી ગયું હતું. હવે મિત્રો ભાઈબંધ છે ને બનાવે છે કબૂતર પકડવાનું. ડબ્બામાં ડાયરેક્ટ આમ રાખી દે ને એટલે છે ને કબૂતર બારું છે ને નો નીકળી શકે. જોઈ કઈ પૂરી નર અંદર છે ને એને પેલા કાઢવાનો. તો ફાઇનલી મિત્રો એક કબૂતરને પકડી લીધું છે અને હું કયા કબૂતરને પકડ્યું છે નહીં બતાવું. ઓલા એક તો હાથમાં ન આવ્યા. ટાઈગરને આપણે લઈ લીધો છે. ટાઈગરને કલર કરવાનો છે આપણે. જાય થોડું પીસું આવી દો ટાઈગર અહીંયા પીસામ કરવાનું છે પકડીને. મિત્રો ટાઈગરને છે ને આપણે જેવા તેવા કાપ્યા હતા હરખી ડિઝાઇન છે ને થઈ નથી. કબૂતર બીજા છે ને એ કંઈ આવતા નહીં ને એટલે છે ને મજા ના આવતી. હાથમાં હમણાં આવી જાય ને તો કલર કરી નાખી. શું કરો મિત્રો કબૂતર છે ને એક હાથમાં છે ને આવતા છે નહીં. પકડવાની ઘણી કોશિશ કરી પણ હાથમાં નથી આવતા. ટાઈગર છે આપણું પણ એમાં છે ને પાછો કલર કરવાનો છે. ગમે પીસામાં ડિઝાઇન કરીને એમાં આપણે કલર કરવાનો છે. એટલે છે ને ટાઈગરને નથી કર્યો. થોડાક પીસા છે ને ડિઝાઇન ઘીરા છે. મેં કીધું વ્હાઈટ જેવું એકાદું હોય ને તો એની માથે કલર સારો થાય. એટલા માટે આપણે ગમે વ્હાઈટને કે સિરાજીને એવા પકડી સિરાજીને જ આપણે પકડી લે બરોબર. અહીંયા છે જો અહીંયા પૂરી લગભગ ઈંડાને દઈ દીધા ને મિત્રો લાગે છે તો એવું જોઈએ. હા મિત્રો બપોર છે ને બહુ ઉઠતું હતું. આપણે કારો સિરાજીને પકડવું પણ એ હાથમાં જ નહીં આવે. અને મિત્રો ભૂરી છે ને ઈંડા મેકવાના જ છે. થોડાક 1-2 દીમાં મીકી દીશે તો કે બેવા મીકી એટલે મેકી દીશે. હવે આને આપણે કલર કરવાનો છે. ડિઝાઇન કરવાની છે ને કલર કરવાનો.
તો આમાં ડિઝાઇન પાડીને હેઠા ઉતરી. મિત્રો આમાં હે ને ડિઝાઇન છે પણ આમાં કલરની ડિઝાઇન જ છે. આપણે હે ને કલર આમાં હે ને પીસામાં ન હોવો જોઈએ એવા આપણે હે ને એવું કબૂતર ગોતવાનું. આને જો કે હે કલર આપણે હે ને ખાલી ડિઝાઇન કરીને ત્યારે લાઈવ હે ને કબૂતરે ઈંડું મીકું એને મીકું ભૂરીએ જ મીકું. જો ઘડી આઈકન મેં વિડીયો ઉતાર્યો હોત ને તો આમાં વિડીયોમાં હે ને આવી જાત મિત્રો. પણ હવે હે ને મીકી દીધું પૂરીએ. જોઈ લ્યો પૂરીએ મીકી દીધું. અત્યારે હું મિત્રો ઉપર સીડ્યો ને ત્યારે જ મને ખબર હતી કે પૂરી રહી. અત્યારે શી ખબર બીજું અત્યારે ને અત્યારે મેકી દે તો કાંઈ ખબર નથી. હું અત્યારે ઉપર સીડ્યો ને ત્યારે નહોતું. હું ત્યારે કહેતો હતો કે ઈંડા મેકશે 1-2 દી. અત્યારે તાત્કાલિક જ મેકી દીધું. જોઈ લ્યો ઘડીક હું ઉપર રહ્યો ને તો લાઈવ એને આપણને જોવા મળે. કાંઈ વાંધો નહીં. કોંગ્રેચ્યુલેશન પૂરી એવું બધા કોમેન્ટમાં કહી દીજો. હેઠા ઉતરી જાય. અને હવે સવારમાં મિત્રો હે ને પહેલાં હું હેઠો ઉતરી જાઉં. કાંઈ સવારમાં હે ને ઘડીક થઈને અહીંયા વ્યા જતા હતા ને ઘડીક થઈને અહીંયા વ્યા જતા હતા ને અને હવે બધાને હાફે ને ત્યાં લગી બધાને ઉડાડવાના છે. હાફે ને ત્યાં લગી બપોરે કંઈ મારા જ્યાં ડબ્બેનું આવે લે. જો અત્યારે બોલું હોય ને તરત ઉડવા જ મીંડા ઉડાડે. બપોર મારા જ્યાં એકેય ડબ્બેનું આવે લે. પકડવા હતા ડિઝાઇન કરવી હતી પાંખુમાં એકેય નું આવે લે. હવે ઉડવા દે. હું અહીંયા કંઈ બેહવા ન જોઈએ. જો ઉડ્યા ને બધા ઉડી ગયા. હજી બે એક બેઠું જો મુખી એને ભલ બેઠું હોય. મુખી ભલ બેઠું ગુલાટી. ઓ ભાઈ કલર વાળું. ઓ ભાઈ ક્યાં મિત્રો કારું જોઈએ હમણાં ગુલાટી મારે એટલે ક્યાં છે કારું જ દેખાય. બેવા દેવાના ક્યાંય. આજ આપણે છે ને જોવાના કેટલી કિલે મિનિટ ઉડે. લા તું રાયડું પાડ મને. જો ગુલાટી ખાય. જો કારું કાકા ગુલાટી ખાય. આ કારું જો કેવી ગુલાટી મારા ખબર. આ હોતા જો આવી રહી કલર વાળું. જો મિત્રો આને કેવી ગુલાટી. હવે આના ઉપર જ ફોકસ રાખવું એટલે જોવું છે કેવી ગુલાટી મારે. આ કી સિરાજી કેટલા આધાર બતાવે છે. ઉડાડે ઉડાડ ઉડાડ ઉડાડ. તું દેખાડો ઘરમાં ને. જો પાછા હે ને મિત્રો ઉડાડ્યા છે. બેહવા જ નથી દેવા કારણ કે બપોર મને બેહવા નથી દીધો એટલે હું એકણ જાઉં અહીંયા જઈને ઉડાડજો જાતો. હું આ ગયા ઓહો ક્યાં જાય. હા બે ગયો અહીંયા બે ગયા બકા.